પહોંચી પંકિલ પટેલના નિવાસસ્થાને પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી। પંકિલ પટેલના ઘરેથી પણ મોબાઈલ ફોન મળી આવ્યો છે। તો એક બાદ એક આરોપીઓના ઘરે ક્રાઇમ બ્રાન્ચ જઈ રહી છે। આરોપીઓને લઈને ત્યાં જે પણ દસ્તાવેજો જે પણ સાધનો મળે તેના આધારે વધુ તપાસ હાથ ધરી શકાય। તેમના ઇરાદાઓ કેવા હતા, કેવી રીતે તેઓ અંજામ આપતા હતા એ બધું શોધી શકાય એ માટે આરોપીઓના ઘરે અત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી રહી છે। પ્રતિક ભટ્ટ બાદ પંકિલ પટેલના ઘરે પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। તેમાં પંકિલ પટેલ પણ સામેલ છે। તો ચિરાગ રાજપૂતની આખી ટોળકી હતી, માર્કેટિંગમાં જોડાયેલી હતી અને અલગ અલગ ગામડાઓમાં કેમ્પ્સ યોજતી હતી। પંકિલ પટેલ તેમાં પણ એક આ ટોળકીનો જ એક સભ્ય કે જેના ઘરે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી, જ્યારે 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। ચિરાગ રાજપૂત સહિત કોઈકને રાજસ્થાનથી ઝડપવામાં આવ્યા તો કોઈકને મોટાભાગના લોકોને ખેડાના એક ફાર્મ હાઉસમાંથી ઝડપવામાં આવ્યા હતા। તેમાં પંકિલ પટેલ પણ સામેલ હતો અને પ્રતિક ભટ્ટના જેમ જ પંકિલ પટેલના ઘરે પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી, તેના નિવાસસ્થાને પહોંચી હતી। ની ધરપકડ કરી લેવામાં આવી છે। ત્યારે ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડી છે તે દરમિયાન જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે કે જે આરોપીઓને લઈને હાલ જે આરોપીઓના જે નિવાસસ્થાને આખી ટીમ પહોંચી ગઈ છે। પંકિલ પટેલને જે આરોપી છે તેને લઈને ગોતા ખાતેના તેના નિવાસસ્થાને આજે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે આવી પહોંચી છે અને જોઈ શકાય છે કે તપાસ કરવામાં આવી રહી છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા જે આખી તપાસ છે તે અત્યારે હાલ ચાલી રહી છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે કે જે હાલ તમામ બાબતોને લઈને તપાસ કરી રહી છે। નિવાસસ્થાન થી કોઈ ડોક્યુમેન્ટ્સ હાથમાં આવે છે કે નહીં, તપાસ દરમિયાન શું જે હાથમાં આવે છે તેને લઈને હાલ તપાસ જે છે તે ચાલી રહી છે। આરોપીને સાથે રાખીને તમામ ઝીણવટભરી તપાસ છે તે ક્રાઇમ બ્રાન્ચની ટીમ કરી રહી છે। રોજે રોજ ક્રાઇમ બ્રાન્ચની જે તપાસ દ્વારા અલગ અલગ ખુલાસાઓ થઈ રહ્યા છે અને તેમાંનો જે તેને લઈને અત્યારે હાલ આખી ટીમ છે કે જે અત્યારે હાલ અહીંયા જે આ પંકિલ પટેલ છે કે જેમનું ધનંજય એન્કલેવમાં જે મકાન આવેલું છે ગોતા ખાતે ત્યાં હાલ ટીમ છે તે તપાસ કરી રહી છે અને શું જે તપાસ દરમિયાન કયા પ્રકારના ડોક્યુમેન્ટ્સ મળી રહે છે કે શું મળે છે તેને લઈને અત્યારે હાલ ઝીણવટભરી તપાસ છે તે હાલ કરતી ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે। તો જો તમામ આરોપીઓ જે છે તે રાજસ્થાન પહોંચી ગયા હતા અને ત્યાંથી અમદાવાદ પાસેના એક ફાર્મ હાઉસમાં આવ્યા હતા, ત્યાંથી જે ટીમ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તેમને પકડી પાડવામાં આવ્યા છે। પ્રાથમિક તપાસમાં 150થી પણ વધુ મેડિકલ કેમ્પ કર્યા હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે હવે આ જે આરોપીઓ છે તેને પકડવામાં આવ્યા છે, તેમની હાલ તપાસ છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે અને હાલ તપાસ છે તે ચાલી રહી છે। અને હવે મહત્વની બાબત છે કે તપાસમાંથી કયા અવનવા ખુલાસાઓ થાય છે તે જોવું રહ્યું, કારણ કે રોજે રોજ જ્યારે તપાસ કરવામાં આવી રહી છે આ કાંડને લઈને ગામો ગામ ટીમ આખી ખ્યાતિની પહોંચી હતી અને ઘણી બધી જ્યાં કોઈ કૌભાંડ છે, ખોટી સર્જરીનું જે આખી કૌભાંડ અને પીએમ જયના જે યોજનાનો ગેરલાભ ઉપાડવાનો જે આખી કારસ્તાન ચાલતું હતું તેને લઈને હાલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન મુકેશ પરીખ સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।